लहराएंगे हर जगह ये तिरंगा, कुछ नशा हिंदुस्तान के सम्मान का है। मारू नाम खोजा जयबा छे, હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। અત્રે ઉપસ્થિત આચાર્યશ્રી, શિક્ષકગણ, વાલીજનો તથા મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો, 26મી જાન્યુઆરી નિયમિતે હું તમને થોડું કહેવા માંગુ છું। મારી નમ્ર વિનંતી છે કે તમે બધા ધ્યાનથી સાંભળો। મિત્રો, જેને દેશ પ્રેમનો નશો ચડે છે ને એને બીજા કોઈ નશાની જરૂર નથી પડતી। કોઈ પણ દેશના નાગરિકને તેમના દેશ પ્રત્યે પ્રેમ, આદર, સન્માન અને દાઉદ સ્વભાવ હોવો જરૂરી છે। મિત્રો, આપણે આપણા હકો માટે લડીએ છીએ તો દેશ માટેની ફરજો પણ ભૂલવી ન જોઈએ। બાબા સાહેબ કહે છે કે સૌથી પહેલા અને સૌથી છેલ્લે પણ આપણે ભારતીય છીએ। આપણે દર વર્ષે સ્વતંત્રતા પર્વ અને પ્રજાસત્તાક પર્વ ઉજવીએ છીએ। કેમ કે આપણને મળેલી આઝાદી મહાભૂલી છે। આપણે ગુલામીની જંજીરોમાંથી મુક્ત થવાની ખૂબ મોટી કિંમત ચૂકવી છે। આપણને એ ગુલામીની જંજીરોમાંથી મુક્ત કરાવનાર એ વીર લંકાઓની રાષ્ટ્રભક્તિ અને સંકલ્પ શક્તિના કારણે જ આપણે આજે ખુલ્લી હવા લઈ શકીએ છીએ। આજનો અવસર વીરોને નમન કરવાનો અવસર, સપૂતોને સ્મૃતિવંદન કરવાનો અને આઝાદી મળ્યા પછી પોતાનું સમગ્ર જીવન ભારતના ચરણોમાં અર્પણ કર્યું છે એવા સુરા સૈનિક ભાઈઓને સલામ આપવાનો અવસર। દેશની સુરક્ષા કાજે મન મૂકીને લડનાર એ સુરા સૈનિકો જ્યારે આપણી સામેથી પસાર થાય ને ત્યારે તેમને જય હિન્દ જરૂર કહેજો, કારણ કે આપણો આ જય હિન્દ તેમના માટે ભારત રત્નથી પણ મોટું ઇનામ है। मैं भारत बरस का हरदम अमित सम्मान करती हूँ, यहाँ की चांदनी में मिट्टी का गुणगान करती हूँ। मुझे चिंता नहीं स्वर्ग जाकर मोक्ष पाने की, मुझे चिंता नहीं स्वर्ग जाकर मोक्ष पाने की, तिरंगा हो कफन मेरा यही अरमान रखती हूँ। મિત્રો, વાત આવી આપણી કે આપણે દેશ માટે શું કરી શકીએ છીએ તો ભારતના સંતાન તરીકે રાષ્ટ્રની સંપત્તિને નુકસાન ન પહોંચાડીએ, જળનો બગાડ ન કરીએ, વીજળીનો બચાવ કરીએ, સ્વચ્છતા જાળવીએ, એ પણ એક રાષ્ટ્રભક્તિ જ છે। જો આપણે ભારતને વિશ્વગુરુ બનાવવું હશે તો આપણે શિક્ષિત અને ગંધિત બનવું જોઈએ। બાબા સાહેબ કહે છે કે શિક્ષિત બનવું, ગંધિત અને સંપ્રત કરવું, બીજું કે ભારતની ઊંચાઈએ લઈ આવવું હશે તો તે માટેનું પ્રજાવક સાધન શિક્ષણ જ છે। સ્વામી વિવેકાનંદ પણ માનતા હતા કે જો લોકો स्थिति सुधारवी होय तो तेमनो आंतर विकास करवो जोईए, ते माटेनुं प्रबल साधन शिक्षण ज छे। यही आगमन है मेरा, यही अंजाम देना चाहिए। भारत पर मरने मिटने का सदा अरमान होना चाहिए। चाहे आप गीता पढ़ते हो या के कुरान, चाहे आप गीता पढ़ते हो या के कुरान, आपके सीने में सदा हिंदुस्तान होना चाहिए। आपके सीने में सदा हिंदुस्तान होना चाहिए। આપણે બધા જાણીએ છીએ કે સ્વતંત્ર સેનાઓએ ભારતને સ્વતંત્ર બનાવવા કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હશે। કોઈ પણ દેશની આઝાદી માટે દેશભક્તની લાગણીઓ અને સંવેદન ક્ષમતા મહત્વપૂર્ણ છે। આપ દેશભક્ત છે જે પોતાની જરૂરિયાતો અને પ્રેમમાં દેશના પ્રેમ માટે પોતાનું જીવનનું બલિદાન આપવા પણ હંમેશા તૈયાર રહે છે। કોઈ પણ વ્યક્તિના શ્રેષ્ઠ ગુણોમાંનો એક દેશભક્તિ છે। એ પવિત્ર મનની અનુમતિ છે। આપણે મહાનને બદલે એક આઝાદ દેશમાં રહીએ છીએ। આપણે સ્વતંત્ર સેનાઓએ તેને ઘણા સંઘર્ષો પછી તેનું અને બલિદાનો પછી તેને હાસિલ કર્યું હતું। આપણે તેને તેના જીવનમાં તે કરવાનું, આપણે હવે ટકી રહેવા આપણે દરરોજ તેટલું સંઘર્ષ કરવાની જરૂર નહીં પડે। આપણે દેશભક્તની લાગણીઓથી ભરાઈ જઈએ છીએ। આપણે આઝાદીમાં લડ્યા હતા એ દેશભક્ત છે જે મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, લાલા લજપત રાય, સુખદેવ, રાજગુરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ આવા બધા અન્ય મહાન લોકોના કાર્યો પણ આજે દુનિયામાં તેમને યાદ કરે છે। જો કે આપણા સમાજમાં એવા ઘણા સામાજિક તત્વો છે જે આપણી દેશની છબીને ખરાબ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। આપણે આજકાલ સમાચારોમાં જોઈએ છે કે યુનિવર્સિટીના યુવા વિદ્યાર્થીઓ દેશના વિશિષ્ટ બોલે છે। સ્વતંત્ર સેનાઓ અને સશસ્ત્ર દળો તેમનો સામનો કરી રહ્યા છીએ। આપણે દેશભક્તિ અને માધ્યમો દ્વારા તેને શિષ્ટ કરી શકાય છે। આપણે જરૂર નથી કોઈ પણ વ્યક્તિ સ્વતંત્ર સેનાનો હોવો જોઈએ। કોઈ પણ એફર્ટ્સમાં જોડાઈને પણ દેશની સેવા કરવી જોઈએ। આપણે સ્વચ્છતા ભારત અભિયાનમાં ભાગ લઈને આપણા માટે દેશનો પ્રેમ બતાવી શકો છો। આપણે ગરીબ, ભૂખ્યામંદ, જરૂરિયાતમંદ લોકોની મદદ કરી શકે છે। પાણી બચાવી શકીએ છીએ, પર્યાવરણ બચાવી શકીએ છીએ, પાણીનું વિતરણ કરી શકીએ છીએ, ધાબળાનું વિતરણ કરી શકીએ છીએ। આપણે તેથી માનવની જાત બચાવી શકીએ છીએ। આપણે બિન સરકારી સંસ્થાઓમાં જોડાઈ એનજીઓમાં ભાગ બની શકીએ છીએ। अंत हूँ एटलू ज कहीश के वतन हमारा ऐसा कोई छोड़ ना पाए, रिश्ता हमारा ऐसा कोई तोड़ ना पाए, दिल एक है हमारा एक जान है, वतन हमारा है और हम इसकी शान है। अस्तु। जय हिंद, जय भारत।